લાખણી તાલુકાના જડિયાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રણવ મોદીને સમાજને અપીલ। 0 થી 5 વર્ષના બાળકોમાં ન્યુમોનિયાના કારણે મૃત્યુ થવાના કેસોમાં સમાજમાં જાગૃતિ લાવવા વાલીઓને કરી ખાસ અપીલ। હાલમાં ભારત દેશમાં 0 થી 5 વર્ષના બાળકોમાં થતા મૃત્યુદરમાં ન્યુમોનિયાના કારણે મૃત્યુ થતા હોવાની બાળકોની ટકાવારી આશરે 18% જેટલી છે। આ માટે ભારત સરકાર દ્વારા સાસ કાર્યક્રમને થોડાક સમય અગાઉ અમલમાં મૂકવામાં આવ્યો છે। આ કાર્યક્રમ અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને તાવ, ખાંસી કે શ્વાસ લેવાની કોઈ પણ તકલીફ હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા તો વાલીઓએ સમયસર નિષ્ણાંત ડોક્ટરોને બતાવી અને બાળકના આરોગ્ય સારું બની રહે એ હેતુથી ભારત સરકાર દ્વારા આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે। જેના ભાગ સ્વરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જડિયાલી નામ મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રણવભાઈ મોદીએ સમાજમાં જાગૃતિ કેળવવાના હેતુથી તમામ જિલ્લાવાસીઓને તેમજ તેમના આરોગ્ય કેન્દ્રની અંદર આવતા ગામોના તમામ વાલીઓને નમ્ર અપીલ સાથે જણાવ્યું હતું કે બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે અને તંદુરસ્ત રહે એ હેતુથી ભારત સરકાર દ્વારા આ કાર્યક્રમને અમલમાં મૂકવામાં આવે છે। આપના પરિવારમાં અથવા તો આજુબાજુમાં કે ગામમાં તમારા ધ્યાનમાં આવું કોઈ બાળક નજરમાં આવે તો તાત્કાલિક તેને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ મોકલવા માટે અપીલ કરવામાં આવી હતી। થોડાક સમય અગાઉ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ન્યુમોનિયાને લઈ થતા મૃત્યુદર ઘટાડવા માટે સ્પેશિયલ ટ્રેનિંગનું પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર પ્રણવભાઈ મોદી તરફથી તમામને આ બાબતે સૂચન કરી સેવા આપવા પણ જોર આપવામાં આવ્યું હતું। ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ સાસ કાર્યક્રમ સફળતા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે વાલીઓ સમાજ જાગૃત બનીને આવા બાળકોને તાત્કાલિક સારવાર હેઠળ મોકલવા પ્રયત્નશીલ બનશે। સાસ કાર્યક્રમ અંતર્ગત જડિયાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર પ્રણવભાઈ મોદી તરફથી સ્પેશિયલ સારવાર કરવા માટે તમામ સ્ટાફ અને CHC સેન્ટરોમાં પણ જાણ કરવામાં આવી છે ને તે ખુદ પણ આ બાબતે સજાગ રહી બાળકોનું મૃત્યુદર ઘટે એ માટે પ્રયત્નશીલ છે। હું ડૉક્ટર PR મોદી, મેડિકલ ઓફિસર PSC જડિયાલી, તાલુકો લાખણી। દરેક મિત્રોને મારી એક અપીલ છે। સરકારશ્રીનો ખાસ પ્રોગ્રામ છે અત્યારે સાસ પ્રોગ્રામ, જેની અંદર 0 થી 5 વર્ષના જે બાળકો છે તો 0 થી 5 વર્ષના બાળકોમાં અત્યારે જે ડેથ થાય છે, મૃત્યુ થાય છે, એમાં ન્યુમોનિયાના કારણે લગભગ 17% બાળકો મૃત્યુ પામતા હોય છે। તો આ વિડીયોના માધ્યમથી હું ખાસ અપીલ જે બાળકના વાલી છે એમને એ કરવા માગું છું કે તમારા ઘરમાં 0 થી 5 વર્ષનું બાળક હોય એને તાવ, ખાંસી કે શ્વાસ ચડવાનું શરૂઆત થાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને અમારો જે આરોગ્યનો સ્ટાફ છે એને અમે જિલ્લા તાલીમ કેન્દ્ર દ્વારા તાલીમબદ્ધ કરેલા છે અને જે ક્લિનિકલ તપાસ કરવાની છે તો તપાસ કર્યા બાદ જરૂર જણાશે તો જરૂર પ્રમાણે એન્ટીબાયોટિક સારવાર અને ઇન્જેક્શનની જરૂર લાગશે તો તાત્કાલિક આપશે, જેથી બાળ મૃત્યુ ઘટાડવાની જે વાત છે અને સરકારશ્રી દ્વારા વારંવાર વખતો વખત આ પરિપત્રો પણ કરવામાં આવેલા છે। તો સરકારશ્રીનું જે આ એક ગોલ છે એને પૂરો કરવા માટે અને ઇન્ફન્ટ ડેથ બી ઘટે, બાળકોનું મૃત્યુ ઘટે અને ખાસ કરીને ન્યુમોનિયાના લીધે કોઈ બાળકનું મૃત્યુ ના થાય એ માટે સમગ્ર જિલ્લાની અંદર આપણે આ મુહિમ ચાલુ કરવામાં આવેલી છે। તો ફરીથી બધા જ વાલી મિત્રોને મારી વિનંતી છે, અપીલ છે કે પોતાના બાળકની સત્વરે તાત્કાલિક નજીકમાં આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવીને તાત્કાલિક સારવાર શરૂ કરાવો એવી ખાસ નમ્ર અપીલ કરું છું।